દાંતનો દુખાવો એવી વસ્તુ છે કે જેને દુખાવો હોય એ જ એને એક્સપ્લેન કરી શકે. અમારી પદ્ધતિ જે જાલંધર બંધયોગ પદ્ધતિ છે એનાથી ઘણી વખત એવા અદ્ભુત ને ચમત્કારિક રિઝલ્ટ મળતા હોય છે. અમે નથી કહેતા, દર્દી જ અમને મળતા હોય છે, જે કહેતા હોય છે કે જે એનો ડિફરન્સ છે એ પોતે કહેતા હોય છે. આજે અમારા જે પેશન્ટ છે એમના ઘરે મારા મિત્ર છે બહુ વર્ષો જૂના, હું એની ઘરે આવ્યો છું અને શરબત પીવડાવીને પછી મેં એમનો દાંત કાઢ્યો છે. હવે એમનો અનુભવ કહેશે કે એનો દાંત કાઢ્યા પછી એનો શું અનુભવ થયો. એમની જે દાંતની તકલીફ સમસ્યા હતી ઘણા સમયથી હતી. શું નામ છે તમારું અને તમારો અનુભવ દાંતનો કયો. આપણે મિત્ર છીએ જ, વિનયભાઈ મારા મિત્ર છે એને હિસાબે નહીં, પણ છતાંય તમને જે મનમાં ભાવ આવતો એ પ્રમાણે કહેજો. મારું નામ નમ્રતા છે. મારે ઘણા સમયથી દાઢની પ્રોબ્લેમ હતી. 2-3 ડૉક્ટરને બતાવ્યું પણ કાંઈ સારું આવ્યું નહીં નિર્ણય. એ માટે આ ભરતભાઈને પછી બોલાવ્યા હતા, જે અમારે ઘર જેવું જ છે. એને જે રીતે પદ્ધતિથી મારી ડાયટ કાઢી છે, મને કોઈ જાતનો દુખાવો થયો નથી અને અટાણે મને એટલી રાહત છે ને એની કોઈ વાત પૂછોમાં. બહુ સારી રીતે અને સરસ રીતે. આટલો તો ડૉક્ટર પાસે જઈને તોય આપણને સારવાર ન મળે. એ માટે એનો ખૂબ ખૂબ ધન્યવાદ.